હેલો મિત્રો, હું ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દીપા મણિયાર. આજે આપણે એન્ડોમેટ્રિયોસિસ નામના રોગ વિશે ચર્ચા કરીશું. એન્ડોમેટ્રિયોસિસ રોગ એવો રોગ છે કે જેનું લોકલ કે ગુજરાતી નામ નથી. જે પણ રોગો મોડર્ન સાયન્સે શોધ્યા હોય અને આપણું પ્રાચીન વિજ્ઞાન વખતે અવેલેબલ ન હોય એવા રોગો માટે ગુજરાતી કે લોકલ નામ ન મળે, આપણે એને એન્ડોમેટ્રિયોસિસ એવી રીતે ઓળખીશું. એન્ડોમેટ્રિયોસિસ રોગ સમજવા માટે સૌથી પહેલા આપણે નોર્મલ માસિક સ્ત્રાવ, ઋતુસ્ત્રાવ, મેન્સ્ટ્રુઅલ સાયકલ એવું જે કહીએ એ સમજવું પડશે. એ આપણને અહીંયા સ્ક્રીન ઉપર વ્યવસ્થિત દેખાશે. નોર્મલી કોઈ પણ સ્ત્રી જ્યારે ટાઈમમાં બેસે એવું કહીએ કે જેને માસિક શરૂ થાય એવું કહીએ ત્યારે શરીરની અંદર સ્ત્રીબીજ બનવું શરૂ થઈ જાય. આજે બતાવે છે નોર્મલ ગર્ભાશય છે, અંડાશય છે અને ટ્યુબ છે. માસિક આવે ત્યારે માસિકના બીજા કે ત્રીજા દિવસે આ રીતે અંડકોષમાં બીજ બનવું શરૂ થાય. બીજ ધીમે ધીમે મોટું થાય અને માસિકના 14-15 દિવસ દરમિયાન પૂરું તૈયાર થાય. 20 મિલીમીટર એટલે કે એવરેજ એગ જેવડી સાઈઝનું થાય. પછી ઈ રિલીઝ થાય. જો મેરેજ થયેલા હોય, બાળક માટે પ્લાનિંગ હોય અને વીર્યમાંથી શુક્રાણુઓ અંદર પ્રવેશે અને ટ્યુબની અંદર અંડકોષ સુધી પહોંચે તો એનાથી ફલન થઈ અને ગર્ભ રહે. આમાં જે બતાવે છે એ રીતે આ અંડકોષ અને શુક્રકોષનું ફલન થયું અને ગર્ભ રહે. ગર્ભ ટ્યુબમાંથી યુટ્રસ સુધી જાય. ગર્ભાશયની અંદર 2 મહિના, 4 મહિના, 6 મહિના, 9 મહિના પૂરા દિવસે ડિલિવરી થાય. સપોઝ એવું કશું નથી થતું તો આ એગ છે ઓગળી જાય અને ગર્ભાશયની અંદરની દિવાલ કે જેણે માસિક સ્ત્રાવ માટે તૈયારી કરી હોય, બાળક આવે તો એના માટે તૈયારી કરી હોય, એ ખરી જાય. ઈ જે લોહી રૂપે બહાર નીકળે એને આપણે માસિક સ્ત્રાવ કહીએ. નોર્મલ સ્ત્રી હોય તો વ્યવસ્થિત બીજ બને, બીજ ફૂટે, માસિક આવે, બીજ બને, બીજ ફૂટે, માસિક આવે. આવી જે સાયકલ ચાલે એને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહીએ. જે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં ગર્ભાશયની અંદરની દિવાલ ખરે એ જે પ્રક્રિયા છે એ ગર્ભાશયની અંદર જ થાય. એવી જ પ્રક્રિયા ગર્ભાશયની બહાર જ્યારે થવા માંડે ત્યારે એને એન્ડોમેટ્રિયોસિસ નામનો રોગ કહેવાય. હવે બધાને પ્રશ્ન ઉદ્ભવે કે ગર્ભાશયની અંદર જે થવાનું હોય બહાર શું કામ થાય? તો ઈ જે છે ઈ રોગને જ આપણે એન્ડોમેટ્રિયોસિસ કહીએ છીએ. જે ગર્ભાશયનું મુખ એકદમ કઠણ હોય એવા કિસ્સામાં અને અમુક કિસ્સામાં જ્યારે માસિક સ્ત્રાવ સતત લાંબો સમય સુધી અનઇન્ટરપ્ટેડ, અતિશય લાંબા સમય સુધી ચાલુ રહેતો હોય એવું હોય એવા કિસ્સામાં થોડું ઘણું બ્લડનો ફ્લો ગર્ભાશયમાં નીચેથી નીકળે એ જ રીતે ગર્ભાશયમાં ઉપરની સાઈડ જઈ, ટ્યુબમાં સાઈડ જઈ, ટ્યુબમાંથી નીકળી અને પેટના અવયવો ઉપર ચીપકી જાય. આવા કિસ્સામાં એ અંડકોષ ઉપર ચીપકે, ગર્ભાશયની બહારની દિવાલ ઉપર ચીપકી જાય, ટ્યુબ ઉપર ચીપકી જાય, આંતરડા પર ચોંટી જાય, મળાશય કે મૂત્રાશય પર પણ ચોંટી જાય, એવું થાય. આ રોગને એન્ડોમેટ્રિયોસિસ કહેવાય. હવે જે રીતે માસિકની સ્ત્રાવ, માસિકની પ્રક્રિયા ગર્ભાશયની અંદર થાય છે એવું જ બધું ગર્ભાશયની બહાર થવા માંડે અને એને કારણે જે દર્દીને ફરિયાદો થાય એ આપણે એન્ડોમેટ્રિયોસિસના લક્ષણો કહી શકીએ. સૌથી વધારે કોમન લક્ષણ છે પેઇન, દુખાવો. દુખાવો ન હોય એવું એન્ડોમેટ્રિયોસિસ જબલ્લે જ જોવા મળે. મોટાભાગની સ્ત્રીઓને એન્ડોમેટ્રિયોસિસને કારણે માસિક વખતે અતિશય પેડું દુખે એવું થાય. પેડુનો ભાગ, દૂઢીથી નીચેનો ભાગ સતત હેવી લાગે એવું થાય. જો આંતરડા અને મૂત્રાશય, મળાશય પર ચોંટેલા એન્ડોમેટ્રિયોસિસના કોષો એ અવયવોને વધુ ઉત્તેજિત કરે તો બાથરૂમ જતી વખતે, ટોયલેટ જતી વખતે, પરિણીત સ્ત્રીઓમાં ઇન્ટરકોર્સ સેક્સ કરતી વખતે પણ પેઇન થાય એવું બને. એટલે દુખાવો એ સૌથી કોમન કારણ છે, લક્ષણ છે કે જેનાથી આપણે એના તરફ ધ્યાન દોરી શકીએ. એ સિવાય પેડું ભારે લાગે, વધુ માસિક સ્ત્રાવ આવે, અતિશય એડવાન્સ સ્ટેજ હોય, ખૂબ જ એન્ડોમેટ્રિયોસિસ વધી ગયા પછી આંતરડા ચોંટી જાય, કિડની કે પેશાબની નળી કે મળાશય, મૂત્રાશય ઇન્વોલ્વ થાય તો યુરિનમાં બ્લડ આવે, મળમાં બ્લડ આવે, એવું બધું પણ થઈ શકે. આ બધી જ સ્ત્રીઓને લગ્ન પછી વંધ્યત્વની પ્રોબ્લેમ પણ રહેતો હોય છે. મોસ્ટલી 20-30% સ્ત્રીઓ કે જેને એન્ડોમેટ્રિયોસિસ હોય એ લોકો પ્રેગ્નન્સી ન રહે એવી ફરિયાદ સાથે આવે એવું પણ થતું હોય છે. ઘણી બધી વખત એવું બને કે પેઇનફુલ મેન્સીસને બધા જ વડીલો નોર્મલ ગણે, લગ્ન પછી તો સરસ થઈ જશે એવું જનરલ પ્રેક્ટિસનર પણ કહેતા હોય અને એને જ કારણે મેરેજ પછી જ્યાં સુધી એ લોકો પ્રેગ્નન્સી પ્લાન ન કરે ત્યાં સુધી નિદાન થતું નથી. નિદાન કરવા માટે આપણી પાસે થોડા બ્લડના રિપોર્ટ્સ છે, થોડું સોનોગ્રાફી કેવું છે
અને સૌથી વધુ નિદાન માટે મદદરૂપ થાય એવું લેપ્રોસ્કોપી દૂરબીનનું ઓપરેશન ઈ કહેવાય. લોહીના રિપોર્ટની અંદર CA125 કરીને એક સ્પેશિયલ કેમિકલ હોય, હોર્મોન કયો કેમિકલ કયો, જે બ્લડની અંદર રિલીઝ થતું હોય, એની વેલ્યુ જેમ જેમ વધે એમ એમ દર્દીને એન્ડોમેટ્રિયોસિસ છે એવું આપણે પાક્કું નિદાનપૂર્વક ખાતરીપૂર્વક કહી શકીએ. એ સિવાય એના જે લક્ષણો હોય છે કે જેમાં દર્દીને માસિકને કારણે માસિક વખતે જે સતત દુખાવો રહેતો હોય છે, માસિક વધુ આવતું હોય છે, એ બધા લક્ષણો પરથી થોડું આપણે નિદાન આપી શકીએ. અને જ્યારે ઓવરી ઉપર અંડાશય ઉપર જ્યારે એન્ડોમેટ્રિયોસિસ હોય છે ત્યારે અંડાશય એકદમ નજીક આવી જાય, અંડાશય એકબીજા સાથે ચીપકી જાય એવું થાય. એ સોનોગ્રાફીમાં કિસિંગ ઓવરી એવું દેખાય, બે ઓવરી નજીક નજીક દેખાય. એમાં પણ આપણે જાણી શકીએ. જો આ રોગ વધુ એડવાન્સ સ્ટેજમાં હોય અને ઓવરી કે અંડાશય ઉપર આ રોગ વધુ પ્રમાણમાં હોય તો એમાં ચોકલેટ સિસ્ટ, જે માસિકનું બ્લડ હોય એવું જ બ્લડ અંડાશયની અંદર સોનોગ્રાફીમાં આપણને દેખાય તો એને ચોકલેટ સિસ્ટ એવું કહેવાય છે. ચોકલેટ સિસ્ટ અંડાશયમાં થઈ એવું બહુ બધા બોલતા પણ હોય છે અને એની માહિતી પણ હોય છે. જો આપણે ચોકલેટ સિસ્ટ કે એન્ડોમેટ્રિયોસિસ કે એવું કોઈ પણ નિદાન કર્યું તો નેક્સ્ટ પ્રશ્ન એ આવે કે એની સારવાર શું થઈ શકે. એન્ડોમેટ્રિયોસિસ એવો રોગ છે કે જે 15 વર્ષની ઉંમરે માસિક શરૂ થયું અને 45 વર્ષની ઉંમર સુધી માસિક જવાનું છે તો સદંતર ક્યારેય મટવાનું નથી. આપણે અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ રીતે એને કાબુમાં રાખી શકીએ. ધારો કે કોઈ સ્ત્રી અનમેરિડ છે, હજુ લગ્ન નથી થયું, બેબી પ્લાન નથી કરતું, તો બહુ બધી દવાઓ અને ઇન્જેક્શનોથી એને કાબુમાં રાખી શકાય. જે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ હોય એવી, માલાઇન માલાડી જેવી હોય એવી દવાઓ સતત આપવાથી, માસિક આવે જ નહીં એવી રીતે પ્લાન કરવાથી લાંબો સમય માસિક સ્ત્રાવની પ્રક્રિયા રોકી શકીએ. એનાથી એ પ્રક્રિયાથી જે ગર્ભાશયની અંદરની દિવાલ ખરવાની પ્રોસેસ છે એ બંધ થશે. એ જ રીતે અંડાશય અને ગર્ભાશયની અંડાશય અને મળાશય મૂત્રાશયની અંદર જે કોષો ઉત્તેજિત થાય છે એ પણ બંધ થશે. એટલે બાકીના બધા અવયવો જે છે એ શાંત થઈ જાય અને રોગ કાબુમાં આવે. લગ્ન થયા છે અને બાળક જોઈએ છે એવું છે તો લેપ્રોસ્કોપિક એવું કરી જેટલું થઈ શકે એટલું આ રોગને રિમૂવ કરી અને પ્રેગ્નન્સી માટે પ્લાન કરી શકાય. અને 2 બાળકો થઈ ગયા, હવે બાળકોની જરૂર જ નથી એવું છે તો આપણે લેપ્રોસ્કોપીથી કે પેટ ખોલીને ગર્ભાશય, અંડાશય બધું જ રિમૂવ કરીએ એટલે દર્દી સંપૂર્ણપણે સાજું થઈ જાય. એક વખત અંડાશય નીકળી જાય, બીજ બને અને બીજ ફૂટે એવી પ્રક્રિયા બંધ થઈ જાય એટલે રોગ સંપૂર્ણ મટી ગયો ગણાય. જો રોગ બહુ માઇનોર હોય તો ઘણી બધી વખત મેનોપોઝ આવે એની જાતે શાંત થઈ જાય તો દર્દીને સારવારની જરૂર ન પણ પડે. તો મિત્રો, પેઇનફુલ માસિક હોય, છોકરી કુંવારી હોય, લગ્ન પછી બાળક રહેતું ન હોય, ઝડપથી તમારા ગાયનેકોલોજીસ્ટનો કોન્ટેક્ટ કરો. આ રોગ જેટલો જલ્દીથી નિદાન કરી શકીએ એટલો જલ્દીથી સારો કરી શકીએ અને એટલું દર્દીને અગવડ ઓછી. રોગ અને શત્રુ ઉગતા ડામ ભાષા. જય ભારત, જય હિન્દ.